ધી મેજિક ઓફ થિંકિંગ બિગ. પ્રકરણ 10. કામમાં જોડાવાની આદત પાડો. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. દરેક ક્ષેત્રના દિગ્ગજ એ વાત પર સહમત છે, ઊંચી પોસ્ટ માટે યોગ્ય વ્યક્તિ નથી મળતી. એક કહેવત છે, ટોચ પર કાયમ ઘણી જગ્યા ખાલી રહે છે. એક એક્ઝિક્યુટિવનું કહેવું હતું કે ઘણા ખરા લોકોમાં ટેકનિકલ કાબિલિયત તો હોય છે, પરંતુ તેમનામાં સફળતામાં એક મૂળભૂત તત્વની ખોટ રહે છે. તે તત્વ છે કામ પૂરું કરવું કે પરિણામ આપવું. દરેક મોટા કામમાં, પછી તે બિઝનેસ ચલાવવો હોય, ઊંચા સ્તરની સેલ્સમેનશીપ હોય, વિજ્ઞાન, સેના કે સરકાર હોય, તમને એક એવી વ્યક્તિની જરૂર પડે છે જે ન તો ફરક વિચારતો હોય પણ કામ પણ કરતો હોય. જ્યારે પણ ઓફિસર કોઈ મહત્ત્વપૂર્ણ કર્મચારીને નિયુક્ત કરે છે તો તે કાયમ આ પ્રકારના સવાલો પૂછે છે. શું તે આ કામ કરી શકશે? શું તે આવું કામ કરી શકશે? શું તે જાતે જ કામમાં લાગેલા રહેશે કે તેને વારંવાર યાદ કરાવવું પડશે? શું તે કામ પૂરું કરશે કે ફક્ત વાતો જ કરતો રહેશે? આ બધા સવાલોનું લક્ષ્ય એક જ છે, એ જાણવું કે શું તે વ્યક્તિ સમર્થ છે, શું એ વ્યક્તિ કામની છે. ઉત્કૃષ્ટ વિચાર જ પ્રાપ્તિય નથી હોતા. એક સાધારણ વિચાર પણ જો અમલ કરાય અને તેને વિકસિત કરાય તો તેના સારા પરિણામ આવે છે. બીજી બાજુ જો તમારી પાસે સર્વશ્રેષ્ઠ વિચાર હોય અને તમે તેના પર અમલ ન કરી શકો તો તે બેકાર છે, કારણ કે તે ફક્ત તમારા મગજમાં જ જન્મીને મૃત્યુ પામતા હોય છે. મહાન વેપારી જ્હોન વાનમેકર કાયમ કહેતા હતા કે કોઈ વસ્તુ ફક્ત વિચાર કરવાથી થઈ નથી જતી. આ વિશે વિચાર કરો. આ દુનિયાની દરેક વસ્તુ, ઉપગ્રહ અને ગગનચુંબી ઇમારતોથી માંડીને બેબી ફૂડ સુધી ફક્ત એક વિચાર હતો જેના પર કોઈકે મહેનત કરી છે. જ્યારે તમે સફળ અને અસફળ બંને પ્રકારના લોકોનું અધ્યયન કરશો તો તમે જાણશો કે તમે તેને બે શ્રેણીમાં વેચી શકો છો. સફળ લોકો કર્મનિષ્ઠ હોય છે, સરેરાશ વ્યક્તિ સાધારણ હોય છે, જ્યારે અસફળ વ્યક્તિ નકામી હોય છે. આપણે બંને સમૂહના અધ્યયન પરથી સફળતાનો સિદ્ધાંત શોધી શકીએ છીએ. મિસ્ટર કર્મનિષ્ઠ કામ કરનાર હોય છે. તે જે કામ શરૂ કરે છે તેને પૂરું કરે છે અને તેના મગજમાં વિચારો અને યોજનાઓ હોય છે. મિસ્ટર નકામા એક અકર્મણ્ય વ્યક્તિ હોય છે. તેઓ કામને ટાળ્યા કરે છે જ્યાં સુધી કે તેઓ એવું સાબિત ન કરી દે કે તે કામ તેમને કેમ ન કરવું જોઈએ કે કેમ તે કામ તેઓ કેમ ન કરી શકે, કે જ્યાં સુધી કામનો સમય પૂરો ન થઈ જાય. મિસ્ટર કર્મનિષ્ઠ અને મિસ્ટર નકામા વચ્ચેનું અંતર અગણિત વસ્તુઓમાં દેખાય છે. મિસ્ટર કર્મનિષ્ઠ રજાઓ માણવાની યોજનાઓ બનાવે છે. તેઓ રજાઓ માણીને આવી જાય છે. મિસ્ટર નકામા રજાઓ માનવાનો વિચાર કરે છે, પરંતુ તેઓ તેને આવતા વર્ષ સુધી ટાળી દે છે. મિસ્ટર કર્મનિષ્ઠ નિર્ણય લે છે કે તેમણે નિયમિત રૂપે ચર્ચ જવું જોઈએ અને તે આવું કરે છે. મિસ્ટર નકામા વિચારે છે કે ચર્ચ જવું એક સારો વિચાર છે, પરંતુ તેઓ આવું કરવાનો કોઈને કોઈ કારણસર બચાવ કરતા રહે છે. મિસ્ટર ક અનુભવે છે કે તેમને કોઈકની ઉપલબ્ધિ પર તેને શુભેચ્છા આપવી જોઈએ. તે ચિઠ્ઠી લખી દે છે. મિસ્ટર નને ચિઠ્ઠી લખવામાં બચવાનું કોઈ બહાનું મળી જાય છે અને તેઓ ચિઠ્ઠી ક્યારેય લખી શકતા નથી. આ અંતર મોટી બાબતોમાં પણ સાફ દેખાય છે. મિસ્ટર ક પોતાના બિઝનેસ શરૂ કરવા માંગે છે. તેઓ આવું કરે છે. મિસ્ટર ન પણ પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગે છે, પરંતુ તેમને સમયસર કોઈ એક ઉત્તમ બહાનું મળી જાય છે, જેને કારણે તે ક્યારેય આવું કરી શકતા નથી. મિસ્ટર ક 40 વર્ષની ઉંમરે કોઈ નવું કામ હાથમાં લેવાનો નિર્ણય કરે છે. તેઓ આવું સફળતાપૂર્વક કરી લે છે. આ જ વિચાર મિસ્ટર નના મનમાં આવે છે, પરંતુ તેઓ આ વાત પર વિચારતા જ રહે છે અને ક્યારેય કંઈ નથી કરી શકતા. આ બંને વ્યક્તિઓ એટલા કે મિસ્ટર કર્મનિષ્ઠ અને મિસ્ટર નકામા વચ્ચેનું અંતર દરેક પ્રકારના વ્યવહારમાં પણ સાફ દેખાય છે. મિસ્ટર ક જે કામ કરવા માંગે છે તેઓ તેને કરી બતાવી દે છે અને તેના ફળ સ્વરૂપ તેમને આત્મવિશ્વાસ, આંતરિક સુરક્ષાની ભાવના, આત્મનિર્ભરતા અને વધારે આવક વગેરે વસ્તુઓ મળે છે. મિસ્ટર ન ક્યારેય પોતાનું મનગમતું કામ કરી શકતા નથી, કારણ કે તેઓ કામ કરવાનું શરૂ કરતા જ નથી.
તેઓ ફળ સ્વરૂપે તેમનો આત્મવિશ્વાસ ઓછો થઈ જાય છે અને તે સરેરાશ જીવન જીવવા માટે વિવશ રહે છે. મિસ્ટર કર્મનિષ્ઠ કંઈક કરે છે. મિસ્ટર નકામા કરવા તો માંગે છે પણ ક્યારેય કંઈ શરૂ નથી કરી શકતા. દરેક વ્યક્તિ કર્મનિષ્ઠ બનવા માંગે છે. આથી આવા કામ શરૂ કરવાની અને પછી તેને પૂરું કરવાની આદત પાડીએ. બહુ બધા નકામા લોકો આવા એટલા માટે બન્યા કેમ કે તેઓ એ વાતની રાહ જોવે છે કે પરિસ્થિતિઓ પૂર્ણપણે આદર્શ હોવી જોઈએ. જ્યાં સુધી આવું ન હોય ત્યાં સુધી તેઓ ત્યાં જ ઊભા રહે છે. આદર્શ સ્થિતિ કે પૂર્ણતા બહુ સારી વાત છે, પરંતુ એ પણ સાચું છે કે કોઈ પણ વૈયક્તિક વસ્તુ પૂરેપૂરી આદર્શ કે પૂર્ણ નથી હોતી, ન તો બની શકે છે. આથી જો તમે આદર્શ સ્થિતિની રાહ જોશો તો કદાચ તમને કાયમ માટે રાહ જ જોવી પડશે. નીચે 3 ઉદાહરણો આપ્યા છે જેમાં જણાવ્યું છે કે 3 લોકોએ પોતાની સ્થિતિઓનો સામનો કઈ રીતે કર્યો. ઉદાહરણ 1. GNએ નગ્ન કેમ ન કર્યા? મિસ્ટર GN લગભગ 24 વર્ષના ઉચ્ચ શિક્ષિત એકાઉન્ટન્ટ છે અને શિકાગોમાં રહે છે. GNને નગ્ન કરવાની બહુ ઈચ્છા હતી. તેઓ પ્રેમ સહચાર્ય દ્વારા બાળકો ઈચ્છે છે. GN ઘણીવાર નગ્નની બહુ જ નજદીક આવી ગયા હતા. એકવાર તો તેમના લગ્નને ફક્ત એક જ દિવસ બાકી હતો, પરંતુ દરેક વખતે જ્યારે પણ લગ્નની તારીખ નજદીક આવતી તેમને કોઈને કોઈ એવું બહાનું મળી જતું હતું જેના કારણે તેઓ એ છોકરી સાથે લગ્ન કરવાની ના પાડી દેતા હતા. ભગવાનનો ધન્યવાદ છે કે હું આ ભૂલ કરવાથી માંડ બચી ગયો. આનું એક રસપ્રદ ઉદાહરણ આ છે. 2 વર્ષ પહેલાં GNએ વિચાર્યું કે આખરે તેને યોગ્ય છોકરી મળી ગઈ છે. તે આકર્ષક, ખુશમિજાજ અને બુદ્ધિમાન હતી, પરંતુ GNને એ સુનિશ્ચિત કરવું હતું કે આ છોકરી સાથે લગ્ન કરવા પૂર્ણપણે યોગ્ય હશે. જ્યારે તેઓ એક સાંજે લગ્નની યોજના પર ચર્ચા કરી રહ્યા હતા તો છોકરીએ કંઈક એવી વાત કહી જેનાથી GNને ચિંતા થવા લાગી. એ સુનિશ્ચિત કરવા માટે કે તે યોગ્ય છોકરી સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે, GNએ 4 પેજનો એક એગ્રીમેન્ટ લખ્યો જેના પર છોકરીએ લગ્ન પહેલાં સાઇન કરવાની હતી. આ એગ્રીમેન્ટમાં કેટલી શરતો હતી અને ટાઈપ કરીને આ દસ્તાવેજ જીવનના દરેક પાસા વિશે હતો. ધર્મવાળા ખંડમાં કેટલીક શરતો હતી. તેઓ ક્યાં ચર્ચમાં જશે, તેઓ કેટલી વાર ચર્ચમાં જશે, તેઓ કેટલું દાન કરશે. બીજા ખંડમાં બાળકોની યોજનાઓ બનાવેલી હતી. તેમના કેટલા બાળકો હશે અને ક્યારે થશે. વિસ્તારપૂર્વક GNએ આ રૂપરેખા બનાવી હતી કે તેમના કેવા પ્રકારના મિત્રો હશે, તેમના ભાવિ પત્ની કેવા પ્રકારની નોકરી કરશે, તે લોકો ક્યાં રહેશે, કઈ રીતે તેમની આવક ખર્ચશે. દસ્તાવેજના અંતમાં GNએ અડધા પેજના તે આદતો લખી હતી જે છોકરીએ કાં તો છોડવી પડશે કે પછી શીખવી પડશે. તેમાં ધૂમ્રપાન, નશાખોરી, મેકઅપ, મનોરંજન ઇત્યાદિ હતી. જ્યારે GNની ભાવિ પત્નીને તેનું આ અલ્ટિમેટમ જોયું તો તેને તે જ કર્યું જે તમે અને અમે વિચારી રહ્યા છીએ. તેણે એક નોટ તેને મોકલાવી. દરેક માટે સામાન્ય વિવાહની એ શરત જ પૂરતી છે કે સારા અને ખરાબ સમયમાં આપણે સાથે રહીશું. આ મારા માટે પણ પર્યાપ્ત છે. હવે મારી સાથે લગ્નની વાત ભૂલી જાઓ. જ્યારે GN મને પોતાનો અનુભવ સંભળાવી રહ્યા હતા તો તેણે ચિંતિત થઈને કહ્યું, હવે તમે કહો, એગ્રીમેન્ટ લખીને મેં શું ભૂલ કરી? આખરે લગ્ન એક મોટો નિર્ણય છે. તમારે આ નિર્ણય બહુ જ સમજી વિચારીને કરવો જોઈએ. પરંતુ GN ખોટા હતા. તમે બહુ જ વધારે સમજી વિચારીને ચાલશો, બહુ વધારે સાવધાન રહેશો તો લગ્ન જ નહીં, તમે દુનિયાના દરેક ક્ષેત્રમાં અસફળ રહેશો. તમારી અપેક્ષાઓ ગગનચુંબી હશે. GNનો લગ્ન વિશે પણ તે જ દ્રષ્ટિકોણ હતો જે તેમની નોકરી વિશે હતો, તેમની બચત, તેમના મિત્રો કે કોઈ અન્ય વસ્તુઓ વિશે હતો. સમસ્યાઓ ઉત્પન્ન થતાં પહેલાં જ તેને પૂરી ખતમ કરી દેવાની યોગ્યતા સફળ વ્યક્તિમાં નથી મળતી, પરંતુ સમસ્યાઓ જન્મે પછી તેને ઉકેલવાની યોગ્યતા દરેક સફળ વ્યક્તિમાં હોય છે. જે આપણે કોઈ પણ શરૂ કરતા પહેલાં આખી જિંદગી રાહ જોવા નથી માંગતો તો એ જ સારું રહેશે કે આપણે પૂર્ણતા સાથે સમજદારીપૂર્ણ સમજાવટ કરવા માટે ઈચ્છુક રહીએ. પૂર્ણ ત્યારે જ પાર કરો જ્યારે તે આવે. એ સલાહ ઘણા સમયથી અપાઈ રહી છે અને આ હજી પણ એટલી જ યોગ્ય છે જેટલી કે આ 200 વર્ષ પહેલાં યોગ્ય હતી.
ઉદાહરણ 2. જે એમ નવા ઘરમાં કેમ રહે છે? દરેક મોટા નિર્ણય લેતી વખતે મસ્તિષ્ક પોતાની સાથે યુદ્ધ કરે છે. કામ કરવું કે ન કરવું, કરવું કે ન કરવું. અહીંયા એક યુવકની વાત છે જેણે કામ કરવાનો નિર્ણય કર્યો અને એનાથી તેને બહુ જ ફાયદો થયો. જે એમની સ્થિતિ પણ લાખો કરોડો યુવકો જેવી જ છે. તે હજી 25 વર્ષનો છે. તેની પત્ની અને બાળક છે. તેની આવક ખાસ નથી. મિસ્ટર અને મિસિસ જે એમ એક નાનકડા એપાર્ટમેન્ટમાં રહેતા હતા. નવું ઘર બંનેનું સપનું હતું. તેઓ ઈચ્છતા હતા કે તેમની પાસે વધારે જગ્યા હોય, આસપાસ વાતાવરણ વધારે સારું હોય, બાળકો માટે રમવા માટે મેદાન હોય અને પોતાની મિલકત હોય. પરંતુ નવું ઘર ખરીદવામાં એક નડતર હતું: રોકડો વ્યવહાર. એક દિવસ જ્યારે જે એમ આગલા મહિનાના મકાનના ભાડાનો ચેક કાપી રહ્યો હતો તો તેની બહુ જ મુશ્કેલ થઈ. જેટલું ભાડું તે આપી રહ્યો હતો તે નવા મકાનના હપ્તા જેટલી રકમ હતી. જે એમે પોતાની પત્નીને કહ્યું, શું તું આવતા અઠવાડિયે નવું ઘર ખરીદવા માંગે છે? પત્નીએ પૂછ્યું, આજે તમને શું થઈ ગયું છે? કેમ મજાક કરી રહ્યા છો? તું જાણે છે કે આપણે હજી ઘર ખરીદી શકીએ તેમ નથી. રોકડા આપવા માટે આપણી પાસે પૈસા નથી. ડાઉન પેમેન્ટ ક્યાંથી આપીશું? પરંતુ જે એમનો ઈરાદો પાક્કો હતો. આપણા જેવા લાખો લોકો હશે જ જે કોઈક ને કોઈક દિવસ નવું ઘર ખરીદવાનું સ્વપ્ન જોતા હશે, પરંતુ તેમના અડધા ઉપરના લોકો ક્યારેય પોતાનું સપનાનું ઘર નથી ખરીદી શકતા. કોઈ ને કોઈ વસ્તુ તેમને રોકી દેતી હશે. આપણે ઘર ખરીદીશું. હું નથી જાણતો કે આપણે ડાઉન પેમેન્ટ ક્યાંથી લાવીશું, પરંતુ આપણે કોઈ પણ રીતે આવું કરી દઈશું. પછીના અઠવાડિયે તેમને એક એવું ઘર મળી ગયું જે તેમને પસંદ હતું. ઘર નાનું પણ સરસ હતું અને તેમને ફક્ત $1200 ડાઉન પેમેન્ટ આપવાનું હતું. હવે સમસ્યા હતી $1200 ભેગા કરવા. જે એમ જાણતો હતો કે તેણે વ્યાજે આટલી મોટી રકમ નહીં મળી, પરંતુ જ્યાં ચાહ ત્યાં રાહ. અચાનક જે એમે આ સમસ્યા પર બહુ જ વિચાર કર્યો. બિલ્ડર સાથે વાત કરી એ તો કેવું, અને $1200 એક સાથે આપવાના બદલે કડકે અપાય. જે એમ બિલ્ડર સાથે વાત કરી. પહેલાં તો બિલ્ડર ન માન્યો, પરંતુ જે એમ જ્યારે તેની વાતને વળગી રહ્યો તો બિલ્ડર રાજી થઈ ગયો. બિલ્ડર જે એમને $1200ની લોન આપવા માટે તૈયાર થઈ ગયો. હવે જે એમને દર મહિને $100 અને વ્યાજની વ્યવસ્થા કરવાની હતી. પતિ પત્ની બંનેએ હિસાબ કર્યો અને દર મહિને પોતાના ખર્ચમાં $25 કાપ કરવાનો નિર્ણય કર્યો. પરંતુ હજી સમસ્યા હતી કે $75 ક્યાંથી આવશે, જે દર મહિને હપ્તો આપવા જોઈશે. ત્યારે જે એમના મગજમાં એક વિચાર આવ્યો. પછીની સવારે તે પોતાના બોસને મળવા ગયો. તેને તેમને કહ્યું કે સ્થિતિ શું છે. બોસ જાણીને ખુશ થયા કે જે એમ ઘર ખરીદી રહ્યો છે. પછી જે એમે કહ્યું, સર, મારે આ માટે દર મહિને $75 જોઈએ છે. હું જાણું છું કે તમે મારી સેલેરી ત્યારે જ વધારશો જ્યારે તમે મને તેને લાયક સમજશો. હું અત્યારે તો તમારી પાસેથી ફક્ત પૈસા કમાવાનો અવસર ઈચ્છું છું. આ ઓફિસમાં એવી ઘણી વસ્તુઓ છે જે હું સપ્તાહાંતમાં આવીને કરી શકું છું. શું એવું સંભવ છે કે આનાથી મારી સમસ્યા ઉકેલી જશે? જે એમની ગંભીરતા અને મહત્વાકાંક્ષા જોઈને બોસ પ્રભાવિત થયા. દરેક સપ્તાહાંતના 10 કલાક વધારે કામ કરવાને બદલે તેઓ જે એમને આજની રાશિ આપવા માટે તૈયાર થઈ ગયા. અને પછી મિસ્ટર એન્ડ મિસિસ જે એમ પોતાના નવા ઘરમાં રહેવા માટે જતા રહ્યા. 1. જે એમના મનમાં કામ કરવાના દ્રઢ સંકલ્પ હતો, જેનાથી તેને લક્ષ્યની પ્રાપ્તિમાં સહયોગ મળ્યો. 2. જે એમ નવા વિશ્વાસથી ભરાઈ ગયો. ત્યારબાદ જો તેની સામે કોઈ મોટી પરિસ્થિતિ આવે છે તો તેના માટે કનિષ્ઠતા દર્શાવવી સરળ રહેશે. 3. જે એમ પોતાની પત્ની અને બાળકોને તેમના સપનાનું ઘર અપાવી દીધું. જો તેણે આદર્શ સ્થિતિની રાહ જોઈ હોત, ઘર ખરીદવાનું ટાળ્યું હોત, તો બની શકત કે લોકો ક્યારેય પોતાના ઘરમાં ન રહી શકત. ઉદાહરણ 3. સીડી પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગતો હતો, પણ મિસ્ટર સીડી પણ આ પ્રકારનું એક ઉદાહરણ છે જે આપણને બતાવે છે કે જો કોઈ કામ શરૂ કરતાં પહેલાં આદર્શ પરિસ્થિતિની રાહ જોશો તો તેનું પરિણામ શું હોય છે.
બીજા વિશ્વયુદ્ધના થોડાક સમય પછી સીડીને અમેરિકન પોસ્ટ ઓફિસ ડિપાર્ટમેન્ટના કસ્ટમ ડિવિઝનમાં નોકરી મળી ગઈ. તેને કામ ગમતું હતું, પરંતુ 5 વર્ષ પછી તે પોતાની નોકરીથી ઉબકાઈ ગયો. તે જ કામ કરતાં કરતાં તે કંટાળી ગયો. રોજ કામના નક્કી કરેલા કલાકો, ઓછો પગાર અને એવી સિનિયોરિટી સિસ્ટમ જેના પ્રમોશનની તક ઓછી હતી. ત્યારે તેના મનમાં એક વિચાર આવ્યો. તેને એ વાતનું ઘણું જ્ઞાન થઈ ચૂક્યું હતું કે સફર આયાત કેવી રીતે કરી શકાય છે. તે ઓછી કિંમતના ઉપહાર અને રમકડા આયાત કરવાનો બિઝનેસ શરૂ કરે તો કેવું? સીડી ઘણા સફળ આયાતકારોને જાણતો હતો જેમની પાસે આ બિઝનેસ અંગે તેના જેટલું જ્ઞાન પણ ન હતું. પોતાનો બિઝનેસ શરૂ કરવાનો વિચાર તેના મનમાં 10 વર્ષ પહેલાં આવ્યો હતો, પરંતુ આજે પણ તે કસ્ટમ ઓફિસમાં જ કામ કરી રહ્યો છે. કેમ થાય છે એવું કે જ્યારે પણ સીડી શરૂ કરવાનો હોય છે, કોઈને કોઈ એવી સમસ્યા આવી જતી હતી જેના કારણે તે છેલ્લું પગલું ભરી શકતો ન હતો. પોતાની તંગી, આર્થિક મંદી, બાળકનો જન્મ, ટેમ્પરરી સુરક્ષાની આવશ્યકતા, વેપાર પર પ્રતિબંધ અને આવા ઘણા બધા બહાનાની રાહ જોવા અને કામ ટાળવા માટે ઉપયોગ કરાયા. સાચું તો એ છે કે સીડીએ પોતાની જાતને મિસ્ટર નકામા જેવા બનાવી દીધી. તે ઈચ્છતો હતો કે તે આદર્શ પરિસ્થિતિમાં જ કામ શરૂ કરે, કેમ કે પરિસ્થિતિમાં ક્યારેય આદર્શ નથી થઈ. આથી સીડીનું કામ ક્યારેય શરૂ ન થઈ શક્યું. તમે આ સમસ્યાને કઈ રીતે દૂર કરી શકો? અહીં 2 રીતો બતાવવામાં આવી છે જે તમારી આદતોને દૂર કરી દેશે. 1. ભવિષ્યમાં આવનારી કઠિનાઈઓનું અનુમાન લગાવો. દરેક નવા કામમાં જોખમ, સમસ્યાઓ અને અનિશ્ચિતતાઓ હોય છે. માની લો કે તમે કારમાં શિકાગોથી લોસ એન્જલિસ જવા માંગો છો. તમે ત્યાં સુધી નહીં નીકળો જ્યાં સુધી તમને એ વાત પૂરેપૂરી ગેરંટી ન મળી જાય કે રસ્તામાં કોઈ અવરોધ નહીં આવે, તમારી ગાડી ખરાબ નહીં થાય, વાતાવરણ ખરાબ નહીં થાય, કોઈ શરાબી ડ્રાઈવર તમને હેરાન નહીં કરે અને કોઈ પણ પ્રકારનો ખતરો નહીં હોય. તો શું થશે? તમે ક્યારેય જવા માટે નીકળશો? ક્યારેય નહીં. આ યાત્રાની તૈયારી તમે આ રીતે કરી શકો છો કે તમે યાત્રાનો નકશો સાથે રાખો, તમારી કારને ચેક કરાવી લો અને આ રીતે પૂરેપૂરું સાવધાનીથી વર્તો. પરંતુ તમે બધા જ ખતરાને ન તો જાણી શકો છો, ન તો તેને દૂર કરી શકો છો. 2. જ્યારે સમસ્યાઓ અને બાધાઓ આવે તો તેની સામે લડો. સફળ વ્યક્તિની યોગ્યતા એ વાતની નથી કે તપાસી કે તે કામ શરૂ કરતાં પહેલાં જ બધી અડચણોને તે દૂર કરી દે છે. એ વાતની ચક્રાય છે કે જ્યારે પણ તેના રસ્તામાં અવરોધ આવે છે તે તેને દૂર કરવાની રીત શોધી લે છે. બિઝનેસ, લગ્ન કે કોઈ પણ અન્ય વસ્તુમાં તમે પૂન ત્યારે જ પાર કરી શકો છો જ્યારે તમે પૂન પર હોવ. આપણે બધી સમસ્યાઓ વિરુદ્ધ વીમા પોલિસી ન ખરીદી શકીએ. તમારા વિચારો વિશે કંઈક કરવાનું નક્કી કરી લો. 5 કે 6 વર્ષ પહેલાં એક બહુ જ યોગ્ય પ્રોફેસરે મને કહ્યું કે તેઓ એક પુસ્તક લખવાની યોજના બનાવી રહ્યા છે. તેઓ લગભગ દશકા પહેલાંના એક વિવાદાસ્પદ વ્યક્તિની જીવનકથા લખવા માંગતા હતા. તેમના વિચાર ફક્ત રોચક જ નહોતા પણ શાનદાર હતા. તેમાં દમ હતો. લોકોને મંત્રમુગ્ધ કરવાની ક્ષમતા હતી. પ્રોફેસરને ખબર હતી કે તેઓ શું કહેવા માંગતા હતા અને તેમને પોતાની વાત કઈ રીતે કહેવી જોઈએ. આ પુસ્તકને પૂરું કર્યા પછી તેમને આત્મસંતોષ તો મળતો, સાથે સાથે પ્રતિષ્ઠા અને પૈસા પણ ખૂબ મળતા. ગયા વર્ષે હું તેમને ફરી મળ્યો અને મેં અજાણતા જ તેમને પૂછી લીધું, શું તેમનું પુસ્તક પૂરું થઈ ગયું? આ મૂર્ખતાપૂર્ણ સવાલ હતો, કારણ કે આનાથી મેં તેના જૂના ગાને ખોતરી કાઢ્યા હતા. ના, તે પુસ્તક નથી લખી શક્યો. થોડા સમય સુધી તો તે એ જ વિચારતો રહ્યો કે તેઓ આનું શું કારણ કહે. છેવટે તેમને કહ્યું તેઓ બહુ જ વ્યસ્ત હતા, તેમની પાસે બીજી જવાબદારીઓ હતી અને આથી તેમણે પુસ્તક લખવાનો સમય જ ન મળ્યો. ખરેખર તો પ્રોફેસર આ વિચારને પોતાના મસ્તિષ્ક કબ્રસ્તાનમાં ઊંડા સુધી દાટી દીધા હતા. તેમને પોતાના મગજમાં નકારાત્મક વિચારોને વધારી દીધા હતા. તેમણે એક કલ્પના કરી લીધી હતી કે તેમણે પુસ્તક લખવા માટે બહુ જ મહેનત કરવી પડશે અને તેમને ઘણા ત્યાગ પણ કરવા પડશે. તેમને તે બધા કારણો પણ વિચારી લીધા હતા જેને કારણે તેની યોજના અસફળ બની શકત. વિચાર મહત્વપૂર્ણ છે. આપણે આ વાતને સારી રીતે સમજી લઈએ. જો આપણે કંઈક બનાવવું કે સુધારવું છે તો તેની પહેલી શરત એ છે કે આપણી પાસે વિચાર હોય. સફળતા તે વ્યક્તિનો દરવાજો ખખડાવે નહીં જેની પાસે વિચાર ન હોય.
પરંતુ આપણે એ બિંદુને સારી રીતે સમજી લઈએ. ફક્ત વિચારોનું જ મહત્ત્વ નથી હોતું. વિચારોનું મહત્ત્વ ત્યારે હોય છે જ્યારે તેના પર અમલ કરાય. જો તમારા મનમાં એ વિચાર આવે કે તમે તમારા બિઝનેસને કઈ રીતે વધારશો, તો ફક્ત વિચાર કરવાથી તમારું બેંક બેલેન્સ નહીં વધી જાય. દરરોજ હજારો લોકો સારા વિચારોને દાટતા રહે છે, કારણ કે તેમનામાં આ વિચાર પર અમલ કરવાની હિંમત નથી હોતી. ત્યારબાદ વિચારોના ભૂત તેમને હેરાન કરવા આવી જાય છે. આ 2 વિચારોને તમારા મગજમાં ઊંડાણમાં બેસી જવાડો. પહેલી વાત તો એ છે કે તમારા વિચારો પર અમલ કરીને તેમને મૂલ્યવાન બનાવો. પછી જાતે વિચાર કેટલો પણ સારો હોય, જો તમે તેના પર અમલ નહીં કરો તો તમને જરા પણ લાભ નહીં થાય. બીજી વાત એ છે કે તમારા વિચાર પર અમલ કરો અને મનની શાંતિ મેળવો. કોઈકે એકવાર કહ્યું હતું કે સૌથી દુઃખદ શબ્દ એ છે કાશ મેં આવું કર્યું હોત. દરરોજ તમે કોઈને કોઈ વ્યક્તિને આવી વાત કરતા સાંભળો છો. જો હું 1952માં આ બિઝનેસમાં ગયો હોત તો આજે હું લાખોમાં રમી રહ્યો હોત. મને લાગતું હતું કે આવું જ થશે. કાશ મેં ત્યાં મારા દિનની વાતને સાંભળી હોત. જો સારા વિચાર પર અમલ ન કરાય તો તેની ઘણી મનોવૈજ્ઞાનિક પીડા પણ થાય છે, પરંતુ જો સારા વિચાર પર અમલ કરાય તો તેનાથી આપણને માનસિક શાંતિ મળે છે. શું તમારી પાસે કોઈ સારો વિચાર છે? તો પછી રાહ શેની જોવો છો? તેના પર અમલ કરો. કામ કરીને ડરનો ઇલાજ કરો અને આત્મવિશ્વાસ કેળવો. આ યાદ રાખવાના એક વાત છે. કામ કરવાથી તમારો આત્મવિશ્વાસ વધે અને પ્રબળ બને છે. કામ ન કરવાથી ડર વધે અને પ્રબળ બને છે. આનાથી ડરને દૂર કરવા માટે તે કામને કરો. તમારો ડર વધારવા માટે રાહ જોતા રહો, કામ ટાળતા રહો, પછી કામ કરવાનું વિચારો. એકવાર મેં એક યુવા પેરાટ્રુપર ઇન્સ્ટ્રક્ટરના મોડે સાંભળ્યું હતું. કૂદવામાં કોઈ મુશ્કેલ નથી. કૂદતા પહેલાં રાહ જોતી વખતે મુશ્કેલી આવે છે. જ્યારે કૂદવાનો સમય આવે છે તો હું કાયમ એવી કોશિશ કરું છું કે લોકોને વધારે વિચારવાનો અવસર ન મળે. ઘણીવાર એવું થયું છે કે કોઈ પ્રશિક્ષુએ એ વિશે વધારે વિચારી લીધું કે તેની સાથે શું ખરાબ થઈ શકે છે અને આ વિચારને તે ગભરાઈ ગયો. જો આપણે તેને પછીની ટ્રીપમાં કૂદવા માટે તૈયાર ન કરી શકીએ તો જિંદગીમાં ક્યારેય પેરાટ્રુપર નહીં બની શકે. આત્મવિશ્વાસ તેને ત્યારે જ મળશે જ્યારે તે કૂદી જશે. જ્યાં સુધી તે કૂદવાથી બચતો રહેશે, તેને ટાળતો રહેશે, ત્યાં સુધી તે ડરતો જ રહેશે. રાહ જોવી વિશેષજ્ઞોને પણ નર્વસ કરી દે છે. ટાઈમ્સ મેગેઝિનમાં લખ્યું હતું કે એડવર્ડ આર મરો, જે દેશમાં ઉત્તમ ન્યૂઝ રીડર છે, જ્યારે ટેલિફોન પર વાત કરવાના હોય છે તો તેઓ ખૂબ જ નર્વસ થઈ જાય છે અને તેમને પરસેવો થવા લાગે છે. પરંતુ એકવાર તેઓ કામમાં લાગી જાય છે તો પછી તેમનો ડર દૂર થઈ જાય છે. ઘણા અભિનેતા પણ આ પ્રકારની પ્રક્રિયામાં પસાર થાય છે. બધા જ વિશે એકમત છે કે સ્ટેજનો ડરનો એક જ ઇલાજ છે: સ્ટેજ પર જવું કે કર્મ કરવું. જનતા સામે સ્ટેજ પર આવ્યા પછી ડર, ચિંતા બધું જ દૂર થઈ જાય છે. કર્મથી ડર થઈ જાય છે. એકવાર અમે અમારા મિત્રના ઘરે ગયા જ્યાં તેનું 5 વર્ષનું બાળક સૂઈને અડધો કલાકમાં જ ઉઠી ગયું અને રડવા લાગ્યું. બાળકે એક ડરામણી ફિલ્મ જોઈ હતી અને તેને એવો ડર લાગી રહ્યો હતો કે રાક્ષસ આવીને તેને ઉઠાવી જશે. બાળકના પિતાએ તેને સમજાવ્યું. તેને સમજાવવાની રીત ખરેખર સરસ હતી. તેને એ ન કહ્યું કે ચિંતા ન કર બેટા, કોઈ પણ તને ક્યાંય ઉઠાવીને નહીં લઈ જાય, ચૂપચાપ સૂઈ જા. તેના બદલે તેને સકારાત્મક કાર્ય કર્યું. તેને બાળકની સામે બધી બારીઓ તપાસી અને તેનાથી બાળકને એ વિશ્વાસ આવી ગયો કે બધી બારીઓ બરાબર બંધ છે. ત્યારબાદ તેને બાળકને પ્લાસ્ટિકની બંદૂક તેની પાસે ટેબલ પર મૂકી દીધી અને કહ્યું, બીને, જો તને કોઈ મુશ્કેલી આવે તેવું લાગે તો આ બંદૂક તારી પાસે જ રાખી છે. હવે નાનકડા બાળકને શાંતિ થઈ. તેનો ડર દૂર થઈ ગયો અને 4 મિનિટ પછી તે ગજ નિદ્રામાં હતો. ઘણા ડૉક્ટરો લોકોને હાનિરહિત નિષ્ક્રિય દવાઓ એટલા માટે આપે છે જેનાથી તેમના મનને સંતોષ થાય. લોકો ડૉક્ટરો પાસે ઊંઘની ગોળી માંગે છે. ડૉક્ટર તેમને ખાલી ઊંઘની ગોળી આપી દે છે. લોકોને ગોળી ગળ્યા પછી એવું લાગે છે કે તેમને સારી ઊંઘ આવે છે. જો કે ગોળીમાં કોઈ દવા હોતી નથી, છતાં તેમના પર તેની મનોવૈજ્ઞાનિક અસર થાય છે અને તેમને પોતાની તબિયત વધારે સારી લાગે છે. એ સ્વાભાવિક છે કે આપણને કોઈને કોઈ પ્રકારનો ડર સતાવે છે. એનો સામનો કરવાના સામાન્ય ઉપાયો ઘણીવાર તમને કારગર નહીં લાગે. હું ઘણા સેલ્સમેનને મળ્યો છું જેમને ડરનો ઇલાજ કરવાની કોશિશ કરી છે. જેમ કે તેમને ગ્રાહકના ઘરની ચારે બાજુ 3 ચક્કર લગાવ્યા છે કે એક કોફી વધારે પીધી છે, પરંતુ આ બધાની સમસ્યા
ઉકેલાતી નથી. આ પ્રકારના ડરને દૂર કરવાનો કોઈપણ પ્રકારના ડરને દૂર કરવાનો એકમાત્ર ઉપાય એ છે કે તે કામને કરી નાખો. જો તમને કોઈને ફોન કરવામાં ડર લાગે છે તો તમે ફોન કરી દો અને તમારો ડર ગાયબ થઈ જશે. જો તમે તેને ટાળતા જશો તો તમારા માટે ફોન કરવો દિન પ્રતિદિન મુશ્કેલ થતો જશે. ડૉક્ટર પાસે ચેકઅપ કરાવવા માટે જવામાં તમને ગભરામણ થાય છે? જાઓ અને તમારી ચિંતા દૂર થઈ જશે. બની શકે કે તમને કોઈ ગંભીર બીમારી ન હોય, અને જો હોય તો પણ કમસે કમ તમને એ તો ખબર પડી જશે કે તમે કઈ સ્થિતિમાં છો. જો તમે તમારું ચેકઅપ ટાળતા રહેશો તો તમારો ડર વધતો જશે. એક ને એક દિવસ તમે ખરેખર આ ડર અને ચિંતાના કારણે બીમાર પડી જશો. જો તમને તમારા બોસ સાથે કોઈ સમસ્યા વિશે ચર્ચા કરવામાં ડર લાગે છે તો ચર્ચા કરી લો. તમે જાણશો કે તમારી ચિંતાઓ ચપટી વગાડતા જ દૂર થઈ ગઈ છે. આત્મવિશ્વાસ જગાડો, કર્મ કરીને ડરને દૂર ભગાડો. મશીનની જેમ તમારા માનસિક એન્જિનને ચાલુ કરો. એક યુવક લેખક બનવા માંગતો હતો, પરંતુ તેણે જે કંઈ લખ્યું હતું તે સફળ લેખન ન કહી શકાય. આ લેખકે મારી સામે એ સ્વીકાર કર્યું, મારી સમસ્યા એ છે કે ઘણીવાર આખો દિવસ કે આખું અઠવાડિયું પતી જાય છે અને હું એક પેજ પણ નથી લખી શકતો. તેણે કહ્યું, લેખન રચનાત્મક કાર્ય છે. આના માટે તમને પ્રેરણા મળવી જોઈએ, તમારો મૂડ હોવો જોઈએ. એ સાચું છે કે લેખન રચનાત્મક હોય છે, પરંતુ હું તમને એક સફળ લેખકની વાત કહું છું જેમણે કહ્યું હતું કે આ જ રાજની વાત છે જેના કારણે તે આટલું સફળ લેખન કરી શક્યા. હું મગજને મજબૂત કરનારી ટેકનિકનો ઉપયોગ કરું છું. મારી પાસે દરેક કામની ડેડલાઇન હોય છે અને હું પ્રેરણાને આકાશમાંથી ઉતરવાની રાહ નહીં જોઈ શકું. હું મૂળને યોગ્ય થવાની રાહ પણ ન જોઈ શકું. મારે મૂડ બનાવવો પડે છે. આ રહી મારી વાત. હું મારા ટેબલ ખુરશી પર બેસી જાઉં છું, પછી હું મારી પેન્સિલ ઉઠાવીને લખવા બેસી જાઉં છું. જે પણ મનમાં આવે તે હું લખવા લાગું છું. હું હાથ ચલાવું છું અને થોડા સમય પછી મને ખબર જ નથી પડતી કે ક્યારે મારું મસ્તિષ્ક યોગ્ય દિશામાં ચાલવા લાગે છે. મને પ્રેરણા મળી જાય છે અને મારો ખરેખર લેખનનો મૂડ બની જાય છે. ઘણીવાર જ્યારે હું નથી લખતો હોતો ત્યારે પણ મારા મગજમાં અચાનક જોરદાર વિચાર આવી જાય છે, પરંતુ એવા વિચાર મારા માટે બોનસ જેવા છે. મોટાભાગના સારા વિચારો મારા મગજમાં ત્યારે જ આવે છે જ્યારે હું કામ કરવા બેસી જાઉં છું. કર્મ થવા પહેલાં કર્મ કરવું પડે. આ પ્રકૃતિનો નિયમ છે. કોઈ પણ વસ્તુ આપોઆપ શરૂ નથી થતી. તે યંત્ર પણ નથી જોતો. તમે દરરોજ ઉપયોગ કરો છો. તમારા ઘરમાં ઓટોમેટિક એર કન્ડિશન હશે, પરંતુ તમને તમારા મનગમતા તાપમાનને પસંદ કરવું જ પડે છે. કર્મ કરવું પડે છે. તમારું કામ આપોઆપ ગિયર બદલી દે છે, પરંતુ તેના પહેલાં તમારે યોગ્ય લીવર દબાવવું પડે છે. આ સિદ્ધાંત મગજના કર્મ વિશે પણ યોગ્ય છે. તમારે તમારા મગજને યોગ્ય ગિયરમાં લાવવું પડશે, ત્યારે જ તે તમારા માટે યોગ્ય કામ કરશે. એક યુવા સેલ્સ મેનેજરે કહ્યું કે તે કઈ રીતે પોતાના સેલ્સમેનને મશીનની જેમ દિવસ શરૂ કરવાનું પ્રશિક્ષણ આપે છે. દરેક સેલ્સમેન જાણે છે કે ઘરે ઘર જઈને સામાન વેચનાર સેલ્સમેનોને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. દરેક સેલ્સમેનને સવારના પહેલાં વેચાણથી ડર લાગે છે. તે જાણે છે કે કોનો દિવસ ભારે પસાર થશે. આથી તે પહેલાં ઘરનો દરવાજો ખખડાવવાથી બચતો રહે છે. તે 2 કપ કોફી વધારે પીવે છે. તે આડોશ પાડોશમાં ફાંટતું ફરતો રહે છે અને દર્જનબંધ બેકાર કામો કરે છે, ફક્ત એટલા માટે કે તે પહેલાં ઘરનો દરવાજો ખખડાવવાથી બચી શકે. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. ધ મેજિક ઓફ થિંકિંગ બિગ. કામમાં જોડાવાની આદત પાડો. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. હું દરેક નવી વ્યક્તિને આ રીતે શીખવું છું. હું તેને શીખું છું. હું તેને કહું છું કે શરૂઆત કરવાની એક જ રીત હોય છે, અને તે શરૂ કરવું. કામને ટાળો નહીં. તેના વિશે વધારે વિચારો નહીં. બસ શરૂ કરી દો. તમારી ગાડી ઊભી રાખો. તમારું સેમ્પલ કેસ કાઢો. દરવાજા સુધી જાઓ. બેન મારો. હસો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કહો અને પોતાની વાત મશીનની જેમ ગ્રાહક સામે મૂકો, અને તેના વિશે ન તો વધારે ચિંતા કરો, ન વિચારો. આ જ રીતે દિવસ શરૂ કરવાથી તમારો ખચકાટ દૂર થઈ જાય છે.
બીજા ત્રીજા ઘરના દરવાજા સામે પહોંચતા પહોંચતા તમારું મગજ અણીદાર થઈ જશે અને તમારી પ્રસ્તુતિઓ આપોઆપ પ્રભાવિત થઈ જશે. એક વ્યક્તિએ કહ્યું હતું કે જિંદગીની સૌથી મોટી સમસ્યા ગરમ પથારીમાંથી નીકળીને ઠંડા રૂમમાં જવું હતું. તેની વાતમાં દમ હતો. તમે જેટલી વાર પથારીમાં પડ્યા રહેશો અને વિચારતા રહેશો કે બહાર નીકળવું કેટલું કષ્ટદાયક છે, આમ કરવું તમારા માટે એટલું જ મુશ્કેલ થઈ જશે. આ પ્રકારની સીધી સાદી વાતમાં પણ, જેમાં તમને તમારી ચાદર હટાવીને પગ નીચે મૂકવામાં આવે છે, તમને ડર લાગે છે. સંદેશ સ્પષ્ટ છે. જે લોકો દુનિયામાં કંઈ કરી જાય છે તેઓ એ વાતની રાહ નથી જોતા કે ક્યારે તેમનો મૂડ સારો હશે, પણ તેઓ મૂડને સારો કરવાનું સામર્થ્ય રાખે છે. આ 2 પ્રયોગ કરો. 1. નાના પરંતુ કષ્ટદાયક કામોને કરવા માટે મશીનની રીતનો ઉપયોગ કરો. તે કામના ખરાબ પાસાઓ વિશે વિચારવાના બદલે તમે વિચાર્યા વગર તે કામને કરવાનું શરૂ કરી દો. કદાચ મોટાભાગની મહિલાઓને વાસણ સાફ કરવા સૌથી વધુ કષ્ટદાયક કામ લાગતું હશે. મારી મા પણ તેમાં અપવાદ નહોતી, પરંતુ તેમને એ કામને સ્ફૂર્તિથી પતાવવાની મશીનરીની રીત વિકસાવી દીધી હતી, જેથી ત્યારબાદ તેઓ પોતાનું મનગમતું કામ કરી શકે. જ્યારે તેઓ ડાઇનિંગ ટેબલ પર જતી હતી તો તે મશીનની રીતે વાસણ ભેગા કરી દેતી હતી અને તેને સાફ કરવાનું શરૂ કરી દેતી હતી. થોડી જ મિનિટોમાં તેમનું કામ પૂરું થઈ જતું હતું. શું આ રીત વાસણ સિંકમાં જમા કરતા રહેવા અને તેને જોઈને ચિંતા કરવા કરતાં સારી નથી? આજે આ કરી જુઓ. એક એવું કામ પસંદ કરી લો જે તમને ગમતું ન હોય, પછી તેના વિશે વિચાર કર્યા વગર તેનાથી ડર્યા વગર તે કામને કરી દો. ન ગમતા નાના નાના કામો કરવાની આ રીત સૌથી પ્રભાવી છે. 2. બીજું પગલું એ છે કે તમે વિચાર કરવા, યોજનાઓ બનાવવા, સમસ્યાઓ ઉકેલવામાં અને બીજા મગજના કામો માટે પણ મશીનરીની રીતોનો ઉપયોગ કરો. તમે મૂડ બનાવવાની રાહ ન જોવો. તેના બદલે સારું એ છે કે તમે બેસી જાઓ અને તમારા મૂડને બનાવી દો. અહીં એક ખાસ ટેકનિક અપાઈ રહી છે જે તમને ઘણી મદદ કરશે. પેન્સિલ અને કાગળનો ઉપયોગ કરો. 5 સેન્ટની નાનકડી પેન્સિલ દુનિયાનું સૌથી મહાન એકાગ્રતા યંત્ર છે. જો મને એક બહુ જ શાનદાર સાઉન્ડ પ્રૂફ ઓફિસ અને પેન્સિલ કાગળમાંથી કોઈ એકને પસંદ કરવાનું હોય તો હું 100% પેન્સિલ અને કાગળને પસંદ કરીશ. પેન્સિલ અને કાગળથી તમે તમારા મગજને કોઈ સમસ્યા સાથે બાંધી શકો છો. જ્યારે તમે કોઈ વિચારને કાગળ પર લખો છો તો તમારું આખું ધ્યાન આપોઆપ જ વિચાર પર કેન્દ્રિત હોય છે. આવું એટલા માટે હોય છે કારણ કે તમારું મગજ એકસાથે 2 કામ નથી કરી શકતું. એક જ સમયે તમારું મગજ એક જ વિચાર કરે છે અને બીજો વિચાર લખે એવું નથી થઈ શકતું. જ્યારે તમે કાગળ પર કંઈ લખો છો તો તમે ખરેખર તમારા મગજ પર લખી રહ્યા છો. પરીક્ષણોથી એ સાબિત થઈ ચૂક્યું છે કે જો તમે કાગળ પર લખીને કોઈ વસ્તુ યાદ કરો છો તો તે તમને લાંબા સમય સુધી અને વધારે સારી રીતે યાદ રહે છે. એકવાર તમે એકાગ્રતા માટે પેન્સિલ અને કાગળની ટેકનિકના પારંગત થઈ જાઓ તો પછી તમે ઘોંઘાટિયા વાતાવરણમાં પણ વિચારી શકશો. જ્યારે તમે વિચારવા ઈચ્છો, લખવાનું શરૂ કરી દો કે ડાયાગ્રામ બનાવવાનું શરૂ કરી દો. તમારા મૂડને બનાવવાનો આ જ ઉત્તમ ઉપાય છે. હવે હું તમને સફળતાની જાદુઈ ફોર્મ્યુલા કહેવા માંગુ છું. કાલે, આવતા અઠવાડિયે, પછી અને કોઈક દિવસ પછી, કોઈ સમયે. આ બધા અસફળતાના શબ્દો ક્યારેય નહીંના પર્યાયવાચી છે. ઘણા બધા સારા સપના ક્યારેય સાચા નથી થઈ શકતા કારણ કે આપણે એવું જ કહેતા રહીએ છીએ કે હું આને ક્યારેક શરૂ કરીશ, જ્યારે આપણે એવું કહેવું જોઈએ હું આને હમણાં જ શરૂ કરું છું. એક ઉદાહરણ દો. પૈસા બચાવવાનું દરેક વ્યક્તિ માને છે કે પૈસા બચાવવાની એક સારી આદત છે, સારી વાત છે. પરંતુ આ સારી વાત છે તેનો એ અર્થ નથી કે બધા લોકો યોજનાબદ્ધ રીતે બચત કરે છે અને નિવેશ કરે છે. ઘણા લોકોને બચત કરવાનો ઈરાદો તો હોય છે, પરંતુ બહુ જ ઓછા લોકો પોતાના ઈરાદા પર અમલ કરી શકે છે. એક યુવા દંપતીએ આ પ્રકારની બચત કરવાનું શરૂ કરી. બિનનો પગાર $1000 હતો, પરંતુ તે અને તેની પત્ની જેને દર મહિને $1000 ખર્ચી પણ નાખે છે અને બચત કરવા માંગે છે, પરંતુ કોઈને કોઈ એવું કારણ આવી જતું હતું જેનાથી તે ક્યારેય બચત ન કરી શક્યા.
વર્ષો સુધી તેઓ વિચારતા રહ્યા, જ્યારે મારી સેલેરી વધશે ત્યારે અમે બચત કરવાનું શરૂ કરીશું, જ્યારે અમારી અમુક વસ્તુઓના હપ્તા પૂરા થઈ જશે ત્યારે અમે બચત કરવાનું શરૂ કરીશું, આવતા મહિને, આવતા વર્ષે. આખરે જેનેટને બચત કરવાની પોતાની અસફળતા પર ગુસ્સો આવી ગયો. તેને બિનને કહ્યું, જો બિન, આપણે ક્યારેય બચત કરી શકીશું કે નહીં? બિને જવાબ આપ્યો, હા, આપણે કરવી તો છે, પરંતુ આપણે અત્યારે કઈ રીતે કરી શકીએ છીએ? પરંતુ આ વખતે જેનેટ કરો કે મરોના મૂડમાં હતો. આપણે વર્ષોથી બચત કરવાનું વિચારી રહ્યા છીએ. આપણે એટલા માટે નથી બચત કરી શક્યા કારણ કે આપણે એ વિચારી રાખ્યું છે કે આપણાથી બચત નહીં થાય. એના બદલે હવે આપણે વિચારીશું કે આપણે બચત કરી શકીએ છીએ. મેં આજે એક વિજ્ઞાપન જોયું જેમાં લખ્યું છે કે જો આપણે દર મહિને $100 પણ બચાવીએ છીએ તો 15 વર્ષમાં આપણી પાસે $18,000 જમા થઈ જશે. તેની સાથે સાથે આપણને $6600નું વ્યાજ પણ મળશે. વિજ્ઞાપનમાં એ પણ લખ્યું હતું કે ખર્ચ કર્યા પછી બચત કરવી મુશ્કેલ હોય છે, જ્યારે બચત કર્યા પછી પગાર ખર્ચ કરવો સરળ હોય છે. જો તું સાથ આપે તો હું ઈચ્છું છું કે તારી સેલેરીના 10% આપણે પહેલાં જ બચત ખાતામાં નાખી દઈશું. જો મહિનાની આખરમાં આપણે ભૂખ્યા પણ રહેવું પડે તો હું તેના માટે પણ તૈયાર છું. બિન, આ રીતે જો આપણને નક્કી કરી લઈએ તો આપણે બચત કરી શકીએ છીએ. બિન અને જેનેટને કેટલાક મહિનાઓ સુધી તો મુશ્કેલ પડી, પરંતુ જલ્દી જ તેમને પોતાના નવા બજેટ પ્રમાણે સરળતાથી ઘર ચલાવવાનું શીખી લીધું. હવે બચત કરવામાં પણ તેમને એટલી જ મજા આવે છે જેટલી તેમને પહેલાં ખર્ચ કરવામાં આવતી હતી. કોઈ મિત્રને ચિઠ્ઠી લખવા માંગો છો? અત્યારે જ લખી દો. તમારી પાસે એક વિચાર આવ્યો છે કે તમારો બિઝનેસ કઈ રીતે વધી શકે છે. તે વિચારને અત્યારે જ પ્રસ્તુત કરી દો. બેન્જામિન ફ્રેન્કલિનની સલાહ યાદ રાખો, કાન પર તે કામ ન ટાળો જેને તમે આજે કરી શકો છો. યાદ રાખો, અત્યારે કામ કરવાની રીત સફળતાની રીત છે, જ્યારે ફરી કોઈ દિવસ કે ફરી ક્યારેય કામ કરવાનો વિચાર અસફળતાની રીત છે. એક દિવસ હું મારી જૂની બિઝનેસ મિત્રને મળી ગયો. તે એક કોન્ફરન્સમાંથી હજી પાછી જ આવી હતી. જ્યારે મેં તેને જોઈ તો મને લાગ્યું કે તે કોઈ વાતથી પરેશાન હતી. એવું લાગી રહ્યું હતું કે તે જાણે ખૂબ જ નિરાશ હતી અને મારું અનુમાન સાચું હતું. તેણે આવતા જ કહ્યું, મેં આજે સવારે મીટિંગ કરી કારણ કે હું ઈચ્છતી હતી કે કંપનીની પોલિસીમાં જે પરિવર્તન પ્રસ્થાપિત છે તેના વિશે કંઈક મદદ મળી શકે. પરંતુ મને કેવા પ્રકારની મદદ મળી? મારી સાથે 6 લોકો મીટિંગમાં હતા અને ફક્ત એક જ વ્યક્તિએ પોતાના વિચારોનું યોગદાન આપ્યું. 2 અન્ય લોકોએ કહ્યું, પરંતુ તેમણે ફક્ત મારા શબ્દોનું પુનરાવર્તન કરી દીધું. એવું લાગી રહ્યું હતું જાણે હું પથ્થર સાથે માથું ફોડી રહી હતી. હું એ ન જાણી શકી કે પ્રસ્થાપિત પોલિસી પરિવર્તન વિશે તે લોકોનો શું વિચાર હતો. ખરેખર તેમને આગળ કહ્યું હોવું એ જોઈતું હતું કે દરેક વ્યક્તિ મને એ કહે કે તેઓ શું વિચારતા હતા. છેવટે તો આનાથી તે બધાએ જ પ્રભાવિત થવાનું હતું. મારી મિત્રને મીટિંગમાં કોઈ મદદ નથી મળી, પરંતુ જો તમે મીટિંગ પૂરી થયા પછી હોલમાં જતા તો તમને તે જ ચૂપચાપ લોકોના મોંથી એવી ટિપ્પણીઓ સાંભળવા મળી જાત કે મને ઈચ્છા તો થઈ હતી કે હું કંઈક કહી દઉં. કોઈએ એવું કેમ ન કહ્યું કે મને નથી લાગતું આપણે આગળ વધવું જોઈએ. કાયમ પથ્થર ટાઈપના આ લોકો જે મીટિંગ રૂમમાં ચૂપચાપ બેસી રહે છે, મીટિંગ પછી બહુ બોલે છે. જ્યારે તેમના બોલવાથી કોઈ ફરક નથી પડતો. જ્યારે સમય નીકળી જાય છે પછી તેઓ જાગે છે અને સક્રિય થાય છે. બિઝનેસ મીટિંગમાં લોકો તમારો મત, તમારા વિચાર જાણવા માંગે છે. જે વ્યક્તિ પોતાના સૂચનોને તેમના મગજની તિજોરીમાં જ બંધ કરી રાખે છે તે પોતાના જ પગ પર કુહાડી મારે છે. બોલવાની આદત પાડો. દરેક વખતે જ્યારે તમે બોલવા માટે ઊભા થાઓ છો તમારો આત્મવિશ્વાસ વધતો જાય છે. તમારા રચનાત્મક વિચારો સાથે આગળ આવો. આપણે બધા જાણીએ છીએ કે કોલેજના વિદ્યાર્થી પરીક્ષાની તૈયારી કઈ રીતે કરે છે. જો નામના એક વિદ્યાર્થીએ પણ એક સાંજે બહુ જ વાંચવાનો નિર્ણય કર્યો કારણ કે પછીના દિવસે તેની પરીક્ષા હતી. અહીં એ જણાવ્યું છે કે તેના નિર્ણયનું શું થયું અને તેની સાંજ કઈ રીતે પસાર થઈ. જો સાંજે 2 વાગ્યે વાંચવા બેસવા તૈયાર હતો, પરંતુ તેનું ડિનર થોડું ભારે થઈ ગયું. આથી તેને વિચાર્યું કે તે થોડીવાર ટીવી જોઈને થોડીવાર કરતાં તેને 1 કલાક સુધી ટીવી જોયું.
કારણ કે સિરિયલ તેને ગમી ગઈ હતી. 4 વાગ્યે તે પોતાના ટેબલ પર બેસી ગયો, પરંતુ તરત જ ઉઠી ગયો કારણ કે તેને અચાનક યાદ આવ્યું કે તેની પોતાની ગર્લફ્રેન્ડને ફોન કરવાનો છે. તેમાં 40 મિનિટ થઈ ગઈ. તેનો આખો દિવસ તેની સાથે વાત નહોતી કરી. કોઈકનો ફોન આવ્યો. તેમાં 20 મિનિટ લાગી. પોતાના ડેસ્ક પર આવતા આવતા જોને ઈચ્છા થઈ ગઈ કે પિંગ પોંગ રમી દે. તેમાં એક કલાક બીજો બગડ્યો. પિંગ પોંગ રમ્યા પછી તેને પરસેવો થઈ ગયો, તેથી તે નાહવા ગયો. નાહ્યા પછી તેને ભૂખ લાગી કારણ કે પિંગ પોંગ અને નાહ્યા પછી ભૂખ લાગવી સ્વાભાવિક છે. આ રીતે તેની સાંજ પૂરી થઈ ગઈ. તેનો ઈરાદો તો સારો હતો, પરંતુ તે ઈરાદા પર અમલ ન કરી શક્યો. છેવટે 1 વાગ્યે રાત્રે તેને પોતાની પુસ્તક ખોલી, પરંતુ તેને એટલી ઊંઘ આવતી હતી કે તે કંઈ સમજી જ નહોતો શકતો. છેવટે તેને ઊંઘ સામે હાર માની લીધી. પછીની સવારે તેને પોતાના પ્રોફેસરને કહ્યું, મને લાગે છે કે તમે મને સારા માર્ક્સ આપશો. મેં એ પરીક્ષા માટે સવારે 2 વાગ્યા સુધી વાંચ્યું છે. જો કાર્ય કરવામાં ન જોડાયો કારણ કે તેને કાર્ય કરવાની તૈયારીમાં બહુ સમય બગાડ્યો. જો જ વધારે તૈયારીનો એકમાત્ર શિકાર નથી. જો નામનો સેલ્સમેન કે એક્ઝિક્યુટિવ કે પ્રોફેશનલ વર્કર, જોસેફાઇન નામની હાઉસવાઈફ આ બધા પ્રકારની તૈયારી કરે છે. કોઈપણ મહત્ત્વપૂર્ણ કામ શરૂ કરતાં પહેલાં તેઓ એટલા માટે ગપસપ કરે છે, કોફી પીવે છે, પેન્સિલની અણી કાઢે છે, વાંચે છે, ટેબલ સાફ કરે છે, ટીવી જોવે છે અને ઘણી બધી વસ્તુઓ કરે છે જેમાં ફાલતુ સમય બરબાદ થાય છે. પરંતુ આ આદતને દૂર કરવાની એક રીત છે. તમારી જાતને એમ કહો, હું અત્યારે જ શરૂ કરવા તૈયાર છું. કામ તારવાથી મને કોઈ ફાયદો નહીં થાય. હું તૈયારીમાં જેટલો સમય અને ઉર્જા બગાડું છું તેનો ઉપયોગ હું કામ કરવામાં કરી શકું છું. મશીનના પાર્ટ્સ બનાવનારી કંપનીના એક બોસે પોતાના સેલ્સ એક્ઝિક્યુટિવને એવું કહ્યું કે આ બિઝનેસમાં આપણે એવા લોકોની જરૂર છે જેમની પાસે દમદાર વિચાર હોય અને તેમના પોતાના વિચારો પર અમલ કરવાનો દમ પણ હોય. આપણી કંપનીનું દરેક કામ સારી રીતે થઈ શકે છે, પછી તે ઉત્પાદન હોય, મીટિંગ હોય કે કોઈ અન્ય ક્ષેત્ર હોય. હું એ નથી કહેવા માંગતો કે આપણે અત્યારે ખરાબ કામ કરી રહ્યા છીએ. આપણે સારું કામ કરી રહ્યા છીએ, પરંતુ દરેક કંપનીની જેમ આપણે નવા સામાન, નવા બજાર, નવા વિચાર અને નવા ઉપાયોની જરૂર છે. આપણે એવા લોકોની જરૂર છે જે પહેલ કરે. તે જ આપણી ટીમના કેપ્ટન બનવાને લાયક છે. પહેલ કરવી એ કર્મ કરવાનું એક ખાસ પાસું છે. પહેલ કરવાનો અર્થ છે વગર કોઈને કહે કોઈ મહત્ત્વપૂર્ણ કામ કરવું. પહેલ કરનાર વ્યક્તિ દરેક બિઝનેસ અને પ્રોફેશનમાં અલગ જ દેખાઈ આવે છે અને તેની આવક પણ ઘણી હોય છે. મને એક દવા બનાવનારી કંપનીનો વ્યક્તિ મળ્યો. તે માર્કેટિંગ રિસર્ચ ડાયરેક્ટર હતો. તેને મને કહ્યું કે તે આ પદ પર કેવી રીતે પહોંચ્યું. પહેલની શક્તિનું આ એક સારું ઉદાહરણ છે. 5 વર્ષ પહેલાં મારા મનમાં એક વિચાર આવ્યો. તેને મને કહ્યું, હું ત્યારે એક મિશનરી સેલ્સમેન તરીકે કામ કરતો હતો જે હોલસેલર્સને મળતો હતો. મેં એ જોયું કે અમારી પાસે અમારા ગ્રાહકો વિશેના આંકડાઓની કમી હતી. મેં કંપનીની દરેક વ્યક્તિ સાથે આ વિશે વાત કરી. મેં તેમને કહ્યું કે આપણે માર્કેટ રિસર્ચની જરૂર છે. પહેલાં તો બધાએ મારી વાત સાંભળી કારણ કે મેનેજમેન્ટને આનું મહત્ત્વ સમજાયું નહીં, પરંતુ મને પાક્કો વિશ્વાસ હતો કે અમારી કંપનીમાં માર્કેટિંગ રિસર્ચ થવું જોઈએ. આથી મેં પહેલ કરવાનો નિર્ણય કર્યો. મેં મેનેજમેન્ટની અનુમતિ પછી ફેક્ટ્સ ઓફ ડ્રગ માર્કેટિંગ નામે એક માસિક રિપોર્ટ તૈયાર કર્યો. મેં દરેક જગ્યાએથી જાણકારી ભેગી કરી. હું આવું દર મહિને કરતો રહ્યો અને જલ્દી જ મેનેજમેન્ટ અને બીજા સેલ્સમેનોને એ સમજાઈ ગયું કે હું જે કરી રહ્યો છું તે ખરેખર મહત્ત્વનું છે. ત્યારબાદ તેઓ પણ આ કામમાં રસ લેવા લાગ્યા. પોતાનું રિસર્ચ શરૂ કર્યાના 1 વર્ષ પછી મને મારી નિયમિત નોકરી પરથી હટાવી દેવાયો અને મને કહેવાયું કે હું ફક્ત મારા વિચારોને વિકસિત કરવા પર ધ્યાન આપું. બાકી વાતો તો સાધારણ રીતે થઈ. આજે મારી પાસે 2 સહયોગી, 1 સેક્રેટરી અને 3 ગણી વધારે સેલેરી છે. લીડર બનવાની કળા વિકસિત કરવા માટે અહીંયા 2 અભ્યાસ અપાયા છે. 1. સંઘર્ષ કરનાર બનો. જ્યારે તમે એવી કોઈ વાત વિશે વિચારો જે તમારા હિસાબે કરવી જોઈએ તો તમે તત્કાળ તે વિચારને ઉઠાવી દો અને પછી તેના માટે સંઘર્ષ શરૂ કરી દો. મારા પડોશમાં જ એક નવી કોલોની બની રહી હતી જે લગભગ 2/3 જેટલી તો બની ગઈ હતી, પરંતુ ત્યારબાદ તેનો વિસ્તાર ઠપ થઈ ગયો.
કેટલાક એવા પરિવાર ત્યાં રહેવા આવી ગયા હતા જે ના પરવા લોકો હતા. આથી ઘણા સારા પરિવારોને તે જગ્યાઓ પોતાના મકાનો વેચીને જવું પડ્યું, જેવું કાયમ થાય છે. ચિંતા કરનાર લોકોને પણ ના પરવા લોકોની સંગતની અસર થઈ અને આખી કોલોની જ ના પરવા થઈ ગઈ. પરંતુ હેરી એડ એવો ન હતો. તે વાતાવરણની ચિંતા કરતો હતો અને તેને નિર્ણય કર્યો કે તે આજે સારી કોલોની બનાવવા માટે સંઘર્ષ કરશે. હેરીએ પોતાના કેટલાક મિત્રો સાથે વાત કરી. તેને કહ્યું કે આ કોલોની એક ઉત્તમ કોલોની બની શકે છે, પરંતુ તેના માટે પ્રયાસ કરવો પડશે, નહીંતર આ થર્ડ ક્લાસ કોલોની બની જશે. હેરીના ઉત્સાહ અને પહેલનું સ્વાગત થયું. જલ્દી ત્યાં સાફ સફાઈ શરૂ થઈ ગઈ. બગીચાની યોજના પર કામ શરૂ થયું. વૃક્ષારોપણ અભિયાન શરૂ કરાયું. બાળકો માટે રમવાનું મેદાન બની ગયું. સ્વિમિંગ પૂલ પણ બની ગયું. ના પરવા પરિવારો પણ ઉત્સાહી સમર્થક બની ગયા. આખી કોલોનીમાં એક નવો જીવ આવી ગયો હતો. હવે ત્યાંથી નીકળતા દિન ખુશ થઈ જાય છે. આનાથી એ ખબર પડે છે કે સંઘર્ષ કરનાર વ્યક્તિ ઈચ્છે તો નરકને પણ સ્વર્ગમાં બદલી શકે છે. શું તમને એવું લાગે છે કે તમારા બિઝનેસમાં એક નવો ડિપાર્ટમેન્ટ બનવો જોઈએ, કે તમારી કંપનીએ બજારમાં એક નવો સામાન લાવવો જોઈએ, કે કોઈક અન્ય રીતે પ્રગતિ કરવી જોઈએ? જો તમને એવું લાગે છે તો તે વિચાર માટે સંઘર્ષ કરો. શું તમને લાગે છે કે તમારા ચર્ચને નવી ઇમારતની જરૂર છે? જો હા, તો આને માટે પહેલ અને સંઘર્ષ કરો. શું તમે ઈચ્છો છો કે તમારા બાળકોની સ્કૂલમાં કમ્પ્યુટર લગાવવા જોઈએ? જો હા, તો તેના માટે પહેલ કરો અને આ શક્ય બનાવો. તમે એ વાત જાણી લો. જો કે દરેક સંઘર્ષ શરૂઆતમાં એક વ્યક્તિના સંઘર્ષ જ હોય છે, પરંતુ જો વિચારોમાં દમ હોય તો જલ્દી જ ઘણા લોકો તમારા સમર્થનમાં ઊભા થઈ જાય છે. કર્મનિષ્ઠ અને સંઘર્ષશીલ વ્યક્તિ બનો. 2. સ્વયંસેવી બનો. આપણામાંથી દરેકના જીવનમાં એક એવી તક આવી હશે જ્યારે આપણે કોઈ સંસ્થામાં સ્વયંસેવા કરવા ઈચ્છતા હોઈશું, પરંતુ આપણને એ આવું ન કર્યું. કારણ શું હતું? ડર. એ ડર નહીં કે આપણે કામ નહીં કરી શકીએ, પણ એ ડર કે લોકો શું કહેશે. એ જ ડર કે લોકો આપણા પર હસશે, આપણને જુગાર કરનાર કહેશે, આપણને મહત્વાકાંક્ષી સમજશે. આ ડર જ ઘણા લોકોને આગળ વધતા રોકે છે. એ સ્વાભાવિક છે કે તમે લોકોનું સમર્થન, તેમની પ્રશંસા ઈચ્છો, પરંતુ પોતાની જાતને પૂછો, હું કયા લોકોની પ્રશંસા ઈચ્છું છું? તે લોકોની જે મારા પર ઈર્ષાના કારણે હસે છે, કે તે લોકોની જે કર્મનિષ્ઠાથી કામ કરીને સફળ થાય છે? સાચો વિકલ્પ કયો છે તે કહેવાની જરૂર નથી. સ્વયંસેવી અલગ દેખાઈ જાય છે, તેની તરફ ખાસ ધ્યાન અપાય છે. સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે તે સ્વયંસેવા કરીને પોતાના વિશે યોગ્યતા અને મહત્વાકાંક્ષાની બધાની સામે લઈ આવે છે. નિશ્ચિત રૂપે સ્વયંસેવકને વિશેષ કામ સોંપવામાં આવે છે. તમે બિઝનેસ, મિલિટરી કે પોતાના સમુદાયનો જે લીડર્સને જાણો છો તેમના વિશે વિચારો. શું તેઓ કર્મનિષ્ઠ લાગે છે કે તેઓ નકામા લાગે છે? 10માંથી 10 લીડર કર્મનિષ્ઠ હશે. એવા લોકો હશે જે કામ પૂરું કરી બતાવે છે. તે વ્યક્તિ જે હાંસિયા પર ઊભો રહે છે, તે વ્યક્તિ જે દુઃખી થતો રહે છે, તે નકામો હોય છે. જે ફક્ત એટલા માટે ત્યાં જ રહી જાય છે કારણ કે તે કર્મના મેદાનમાં નથી ઉતરતો. જે વિચાર કરે છે અને તેના પર અમલ કરે છે, તે કર્મનિષ્ઠ વ્યક્તિની પાછળ ઘણા લોકો આવી જાય છે અને તે લીડર બની જાય છે. જે વ્યક્તિ કામ કરે છે, લોકો તેના પર વિશ્વાસ કરે છે. તેઓ માની લે છે કે તે જાણે છે કે તે શું કરી રહ્યો છે. મેં કોઈના વખાણ એ વાત માટે નથી સાંભળ્યા કે વ્યક્તિ કોઈકને ડિસ્ટર્બ નથી કરતી, તે વ્યક્તિ કામ નથી કરતી, કે તે જ્યાં સુધી તેને કહેવાય નહીં તે કંઈ જ નથી કરતી. શું તમે આ બાબતો માટે કોઈના વખાણ થતાં જોયું છે? કર્મની આદતોને પ્રોત્સાહન આપો. આ મુખ્ય બિંદુઓનો અભ્યાસ કરો. 1. કર્મનિષ્ઠ બનો. કામ કરનાર બનો, કામ ટાળનાર ન બનો. 2. પરિસ્થિતિઓ આદર્શ થવાની રાહ ન જુઓ. તે કદી આદર્શ નહીં હોય. ભવિષ્યની અડચણો અને મુશ્કેલીઓની આશા કરો અને જ્યારે તે આવે ત્યારે તમે તેનો ઉકેલની શોધ કરો. 3. યાદ રાખો, ફક્ત વિચારોથી સફળતા નથી મળતી. વિચારોનું મૂલ્ય ત્યારે જ છે જ્યારે તમે તેના પર અમલ કરો. 4. ડર ભગાવવા માટે અને આત્મવિશ્વાસ મેળવવા માટે કર્મ કરો.
જે કામથી તમે કરો છો તે કરો અને તમારો ડર ભાગી જશે. પ્રયત્ન કરી જુઓ. 5. તમારી માનસિક એન્જિનને મશીનની રીતે ચાલુ કરો. યોગ્ય મૂડ બનાવવાની રાહ ન જુઓ. કર્મ શરૂ કરી દો અને તમારો મૂડ આપોઆપ સારો થઈ જશે. 6. અત્યારે જ કામ શરૂ કરવા અંગે વિચારો. કાલે આવતા અઠવાડિયે પછીના આ પ્રકારના શબ્દ અસફળતાના શબ્દ ક્યારેય નહીં ના પર્યાયવાચી છે. આ પ્રકારની વ્યક્તિ બનો કે હું અત્યારે જ કામની શરૂઆત કરી દઉં છું. 7. કાર્યમાં જોડાઈ જાઓ. કાર્યની તૈયારીમાં સમય બગાડશો નહીં. તેના બદલે સીધા કામમાં લાગી જાઓ. 8. પહેલ કરો, સંઘર્ષ કરો, બોલ છીનવીને ગોલ તરફ દોડ લગાવો. સ્વયંસેવક બનો. એ બતાવો કે તમારામાં કર્મ કરવાની યોગ્યતા અને મહત્વાકાંક્ષા છે. તમારા મગજને ગિયરમાં નાખો અને સફળતાની રાહ પર ચાલવા લાગો. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. કામમાં જોડાવાની આદત પાડો. ધ મેજિક ઓફ થિંકિંગ બિગ. આગળના ઓડિયો બુકમાં આપણે જોઈશું પ્રકરણ 11, હારને જીતમાં કઈ રીતે બદલવી. આ ઓડિયો બુક સાંભળવા બદલ તમારો આભાર. જો તમને આ ઓડિયો બુક ગમ્યો હોય તો આને લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો. અને આવા જ વિડીયો વધુ મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશનની ઘંટી ઓન કરી દો. આ ઓડિયો બુક સાંભળવા બદલ તમારો આભાર. તમારો દિવસ શુભ રહે.